નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં આજે પહેલી વાર એટલે કે ફરી એક વખત આ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો હાલ તો વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ જે પ્રકારે વહેલી સવારથી જ લગભગ 7:30 વાગ્યાથી જ આ ધમાકેદાર 2 થી 3 કલાક વરસાદે શરૂઆત કરી હતી ને ત્યારબાદ આ પાણી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે આ પ્રી મોન્સૂનની કામગીરી છે, પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોની જે વાત કરીએ તો રાવપુરા છે, દાંડિયા બજાર 4 રસ્તા જેવા માંડવીના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે અને સાથે અન્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર ફતેપુરા, જયરત્ન બિલ્ડિંગ, પ્રતાપનગર સહિતના વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. ફરી એક વખત આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને આ જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ દાવા છે એ પોકળ સાબિત થયા છે. વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને ધમાકેદાર બેટિંગને પગલે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી. તો માંડવી વિસ્તારની જો વાત કરીએ તો આ રીતે પાણી ભરાય છે અને તેને લઈને જ વેપારીઓને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હર વખતની જેમ આ જ પ્રકારે વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે ને જે પ્રકારે સમસ્યા સામે આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે આ ફરી વખત ધોધમાર બેટિંગને પગલે વડોદરામાં આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આપ જોઈ શકો છો. ટાયર આખા ડૂબી જાય પ્રકારના પાણી ભરાઈ ચૂક્યા છે ને આ વેપારીઓને આમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફરી એક વખત વડોદરા શહેરમાં આ પ્રકારની મેઘરાજાએ મહેરબાની કરી હતી, પરંતુ કોર્પોરેશનની મહેરબાની કારણે આ પ્રકારે વેપારીઓ સહિત વડોદરાવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત 3 કલાકમાં એકાદ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વહેલી સવારે આ વરસાદની શરૂઆત થઈ હતી, દાંડિયા બજાર, જયરત્ન, પ્રતાપનગર બ્રિજ પાસે પણ આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. હાલ તો વરસાદે વિરામ લીધો છે. જોકે વહેલી સવારથી પડેલા વરસાદના કારણે પ્રતાપનગર, દાંડિયા બજાર વિસ્તાર સહિત માંડવી, ન્યાય મંદિર સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. હજુ પણ આજે તંત્રના દાવા છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. જે પ્રકારે જે કામગીરી થવી જોઈએ, જો ખરેખર કામગીરી થયો તો જ્યારે વરસાદ પડતો હોય તેની સાથે આ પાણીનો નિકાલ થવો જોઈએ, પરંતુ હજુ પણ આ પાણીનો નિકાલ થતો નથી. હવે લોકોને નોકરી ધંધા જવાનો જે ટાઈમ છે ને ત્યાં આ લોકોને આમાંથી પસાર થવાનું મજબૂરી બની ગઈ છે. મુખ્ય માર્ગ છે માંડવીનો અને ન્યાય મંદિરને જોડતો રસ્તો છે અને હજારો વાહનો અહીંથી અવર જવર કરતા હોય છે. જોઈ શકો છો આખી રિક્ષાના પણ ટાયર, 4 વ્હીલરના ટાયર સહિત તમામ ટાયરો આમાં ડૂબી જાય છે. એટલે આ પાણી ભરાવાની સમસ્યાથી વડોદરાવાસીઓ અંજાન નથી, કારણ કે સતત 2 થી 3 કલાક વરસાદે જે બેટિંગ કરી હતી ને ત્યારબાદ અનેક વિસ્તારોમાં આ પાણી ભરાયા છે. તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી કોર્પોરેશનની એ દાવા છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે ને હજુ પણ હવામાન વિભાગની જે આગાહી છે એ કરવામાં આવી છે. ગુજરાતના માથે 2 સિસ્ટમ સક્રિય થતાં વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વડોદરામાં સાથે અમદાવાદ, છોટાઉદેપુર સહિત કેટલાય શહેરોમાં આ પ્રકારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ લોકો આ મજબૂરીમાં જીવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વરસાદ 2 થી 3 કલાક જે ધમાકેદાર મેહુલ્યો વરસ્યો હતો ને તેને લઈને વડોદરા શહેરની આ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી જોવા મળી હતી આ માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે, કારણ કે લોકો પણ કહી રહ્યા છે કે આ વર્ષોથી આ જ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ લોકોને રહેવું પડે છે.
એટલે લોકો પણ નારાજગી દર્શાવી રહ્યા છે ને જે પ્રકારે આ વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે આ વરસાદ અત્યારે તો હાલ વિરામ લઈ લીધો છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે આ વરસાદ જો ફરી વખત આવી રીતે ધબધબાટી બોલાવે તો વડોદરા શહેર ફરી એક વખત પાણી થઈ જાય તો નવાય નહીં। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।